હાલ તું હંતાઈ જા, હું તને ગોતવા આવું. આમ જો અહીંયા તો તું હંતાઈ જા. મમ્મી ગોતવા મને બુક્સ માં હાલ આવો બસ ને બધું બાકી હતું મોકવાના કપડા ને બધું હે લેવા ગયા એ બધું લેવા હતા ગઈ લીધા સાનુની બંગડી લીધી હા આ ભાઈના ચશ્મા લીધા હા. એ બધું લીધું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આ છે ને માથું વળાવતી મેં કીધું બ્લોગ પહેલા સ્ટાર્ટ કરી દઉં છું. માથું નથી બાંધ્યું, જો એમને ભીસડા છે રાખેલા ને મેં તે ઉઠી ગયો અત્યારમાં કે મારે ગાંઠિયા ખાવા છે, તો એ ગાંઠિયા લેવા ગયો હતો. તો મેં કીધું છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. રાબી આવી ગઈ છે ને, તો મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. એ હેલી આવતી છે ને મારું માથું વળવતી છે, તો મેં કીધું હાલો પહેલાં છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. એટલે ફટાફટ છે ને માથે ઓઢી અને બ્લોગ સ્ટાર્ટ કરવાની. તો એ આવી ગયેલી છે જરી. ગુડ મોર્નિંગ. કેદી રોજુ એટલે રોજ હું ઈદ કેદી છે? કાલે ઈદ હે. કાલે આવીશું પાછી. કાલે આવશે. કાલે એને ઈદ છે. એ કહેતી હતી કે આજે ઈદ હશે ને તો હું કેવા આવીશ, નકર નહીં આવું. એટલે ઈદ નહોતી, એટલે એ નહોતી આવી. ભાઈ મસ્તી કરી તો તમને બહુ પાછા આવીશ તો આવી બોલી પણ તમને ન હે. ના ભાઈ, મેં તો એવું કઈ નતું સાંભળ્યું. મેં કીધું મસ્તી પણ મને મસ્તી કરતા જ ન આવ્યું. રાબિયાને મસ્તી કરતા આવડતું નથી, અને કોક મસ્તી કરતું હોય ને તો એને તો અલગ થઈ જાય છે. ક્યારેક એમ છે કે આ મસ્તી કરે છે તો કે નહીં, એમ મોઢું અલગ થઈ જાય. કા મસ્તીમાં કોક કહેતું હોય ને તો રાબિયાને અમુક વસ્તુમાં ખોટું લાગી જાય છે. હું માથું બાંધી દઉં, માથું ઓળવી નાખું ફટાફટ. મારે બધા ઉતા છે. અને વરસાદ તો અમારે આવ્યો ને તો બધું છે ને ખેદાન મેદાન કરી નાખ્યું હતું. બહુ વરસાદ આવ્યો હતો. એ તો પછી વરસાદમાં કાંઈ ઉતારાય એવો વિડીયો કાંઈ હતો જ નહીં, એવો વરસાદ આવ્યો હતો. કેમ કે અમારે અહીંયાથી બધું પડ્યું, ઉપરથી બધું એવી રીતે હતું. અહીંયા બધે તો ડબ્બા પડ્યો. હા, ડબ્બો પડ્યો હતો. કા હા, 3 વાગવા આવી ગયા છે ને અમારે છે ને કામ અત્યારે છે નહીં. સેટ બધા પૂરા થઈ ગયા, ડાયસો જે એમ ભરેલી છે અને હવે જમા કરાવવા જવાનું છે. અને કામ છે ને અમારે કાઢ્યો નથી. મેળ કાઢે ને એ મેળ નથી કાઢ્યો હજી. ને રાબિયાની તો બપોર સુધી હતી ને બપોર પછી કામ નથી ને તો એ નથી આવેલી. મેં કીધું હું તને ફોન કરીશ કામ આવશે ને તો. અને નેમિસા આવેલી છે, ગાડી પડી છે નેમિસાની. અમારે નીચે ગયો નેમિસાને કે નેમિસા કે મને ગાડી ચાલુ કરી દે, હાલ કે મારે જોવું છે તારે ગાડી તો ચાલુ કર. તો એ ગયો છે નીચે. આનંદી નથી આવેલી. શું વાત કરું ને શું વાત લાવી નાખું કાંઈ ખબર નથી. અને વરસાદના જો બધા ઝાડવા અમારે લીલા લીલા થવા મીડ્યા છે. જુઓ કે ને લીલા લીલા થવા મીડ્યા છે. તુલસીમાં તો અમારે કેમ ફૂંકાઈ ગયા છે હાવ. હવે હાવ તુલસીમાં ફૂંકાઈ ગયા. નેમિસા ગઈ કે ના ના, હજી અંદર છે. ક્યાં છે? મિતને ગોતવા જાઉં છું. અહીંયા જ આવ્યો છે. હું સીધો હામો હે અમારે મિત હામો આવ્યો. હાલ તું હંતાઈ જા, હું તને ગોતવા આવું. આમ જો અહીંયા તો તું હંતાઈ જા. ઉભો તું હંતાઈ જા, બરોબર? મમ્મી ગોતવા મને બુક્સ માં હાલ આવો મમ્મી આવી ગોતવા તો કેતા નહીં બધા સબસ્ક્રાઇબ કરજો. મિતને હું ગોતવા આવી છું. મિત ક્યાં? હા, અહીંયા હંતાઈને બેઠેલો છે. જો ખોખામાંથી નીકળ્યો. જો જો વયો જો ને શું કરતો હતો ખોખામાં. હવે આ રૂમમાં વયો ગયો પાછો. જો જો વાહ હંતાઈ ગયો. સારો બધે હંતાવા ભાગે છે ને. મિતને હવે ગોતી લીધો ને હવે હું છે ને કપડાં હંકેલ નાખું. જો કપડાનો ઢગલો છે ને તો હું પહેલાં કપડાં હંકેલ નાખું. મારે એ કામ પતાવી દઉં પહેલાં કપડાનું, ને પછી બીજું બધું કામ કરીશ. પહેલાં કપડાં હંકેલ નાખું. ઢગલાનો મોટો જબર છે ને એટલે કામનો પાર નથી. તો જો ખોખા ને એવું હોય તે બહાર કાઢ્યું. એક ખાલી છે ને રીલ ઉતારવી હતી ને, અમારે એક રીલ બનાવવાની હતી. તો રીલ બનાવવા હાટું થઈને આખું ઘર એટલામાંથી બધું ખાલી કર્યું. આ બધું ખાલી કર્યું અને રીલ બનાવી. 2 રીલ બનાવી
ને ખોખો ને એવું આ છે ને હજી ઉપર ને ચડાવ્યું, ઉપર ચડાવવાનું છે પણ ટાઈમ મળે ત્યારે થાય. હજી ઉપર ને ચડ ગાડી જો અહીંયા અંદર રાખી દીધી હતી. આ ગાડી તે જો હવે આ રૂમમાં બધું પાછું ભર નાખી દીધું બધું આ રૂમ. અને મારે છે ને હવે સેટ ભેગા કરી લો પહેલાં, નકર છે ને આવી રાબિયા બાબિયા આવશે ને તો કે હજી તમે છે ને ભાભી સેટ નથી ભેગા કર્યા એવી રીતે કહે. રાબિયા અહીંથી કોઈ દેખાય એના ઘરે? કોઈ નથી દેખાતું. સૂર્ય ભગવાન જવો અહીંથી અમારે તો નથી દેખાતા, આથામાં ગયા હોય કે એવું નથી અમારે દેખાતા. છોકરાઓ બહાર રમે છે. મિતની તો બે ભાઈ છે ને ટ્યુશનમાં વહી ગયા છે, એ ઘરે નથી પણ અહીં રુદ્રની છે જવો રહ્યો. જો બાંધે ખરું. હાલો સેટ ભેગા કરું બતાવવા રીતથી. આવડું આ ખૂણામાં છે ને આ પડી ગયું, આ શું કહેવાય ને ઝાડવું આવું છે, કાપીને ફગાઈ નાખવું છે. હવે મારે બીજું વાવવું છે, ટેક્સથી થોડીક સોરી કરવી છે ઝાડવાની. કોકના ઘરે સોરી કરવા જવું છે થોડાક ઝાડવા. હવે ઝાડવા છે એની બધા પતી ગયા છે મારે. સાનંદ બેન, રાબિયાન બેન ખાઈ પીને ઉપર આવ્યા ને વાગ્યા કેટલા જવું, કેટલા વાગ્યા 10:30 ને હમણાં 11 વાગશે. 11 વાગ્યા. રાબિયા તે આવી છે ત્યાં ગયેલી હતી હે એ બધું લેવા ગઈ. સાનુની બંગડી લીધી, હા ભાઈના ચશ્મા લીધા, હા એ બધું ચશ્મા નહીં એટલે એવી રીતે ઓમ ચશ્મા પહેરવા. ઘડિયાળ ને કપડાં માંડવી ખા. અરે ફોન વાળી ઘડી હા રેવા દઉં કશું કાંઈ. મમ્માના નામમાં ભૂલ પપ્પા કહેતા હતા વાતો કરે પણ સંભળાતું નથી. તમને સંભળાઈ જતું ને બોલો તો ફોનમાં વાતો કરે ને ફોનમાં કરે. હું દેખાવ તમે દેખાવ, બે માણસ દેખાવ, તમે દેખાવ. એમાં રુદ્રની મિતની બે ભાઈની રાશિ જોવરાવી. હા અત્યારે સુધી ગોર બાપા બેઠેલા હતા. બે ભાઈની રાશિ જોવરાવી. બે ને રાશિ નડે, કઈક નડે હે બે ને. હું નડે કઈ ખબર નહીં. બુંધિયાળાઓ હે બે. કઈક આને કઈક નડે, આને કઈક જાપ કરવાના. રુદ્ર ને મિત ને કઈક જાપ કરવાના, જાપ કરવાનું કઈક કીધું. એવું તો હોય જ તી. હા એટલે તેને એની પે રાશિ નો જોવરાવાય. ગ્રહ નડે બધાય નડે. મારે તો ભાઈ કઈ રાશિ ને જોયું. અમારે તો જે મગજમાં મારા પપ્પા એને નામ લખી નાખ્યું એનું એ કરી નાખ્યું. અમારે કઈ જોવરાવી બોવરાવી નામ નથી પાડ્યા. તમારા બધાને જોવરાવી નામ પાડ્યા. અમારે કઈ જોવરાવી બોવરાવી નામ નથી પાડ્યા. અમને જે સારું લાગ્યું હોય છે ને મારા ફૂઈને એ મારા ફૂઈએ પાડી દીધું. એવી રીતે જ હોય. આ કેમ ભૂલી ગયા આમ સમય તો મારે તો ન આવે ને એવી રીતે. એ નામ બધે એવી રીતે મુસલમાનમાં હોય કા. કે નામ ભાભી રાબિયા કે તમારું નામ રાબિયા ના રામ રાખી દેવાનું એમ. તમારા મુસલમાન, અમારા મુસલમાન, જોઈ લે ગોટા વાળા. અમારું મુસલમાન તમારા મુસલમાન, અમારું મુસલમાન તમારું મુસલમાન એવી રીતે ગોટા વાળે. જતો મહેમાન બેઠા છે. કેમ બેહન બેહન રોકાવ ને બેન. આ જો ગાડી લઈને જાઓ મિત ને રુદ્રને કો મૂકી જાય ગાડી લઈને. કા નીચે 4 વ્હીલ પડી છે. અહીંયા હોન્ડા પડ્યું છે. હા થાર પડી છે નીચે થાર છે. જો હોતા હોતા ફોનમાં વાત કરે છે. રુદ્ર અહીંયા તો મારે હે, મિત નીચે હે. હેન્ડ કરવા હાટું તેનું ઘરમાં આજ તો છે ને આવું બધું અસલ મજાનું સોખું છે. રુદ્ર હજી હરખું કરે છે. આવું વિડીયો હે ને અંધારું છે. વિડીયાને હેન્ડ કરવા માટે હું આ રૂમમાં આવી, કારણ કે ત્યાં હે ને એ ફોનમાં વાત કરે ને તો જોરથી બોલાય નહીં. એટલે હું કહું અહીંયા હેન્ડ કરી દઉં. માંડવી ખાઈ ખાઈને અહીંયા હોથો બોલાવેલ છે. આમ જવું
ફોઈતરા અહીંયા એમણે પડ્યા રહેવા દીધા, મારે સાફ કરવાના. તો કરી નાખશું. અને અમારો વિડીયો અહીંયા સુધી, તે વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો.